પર્સનાલિટી છે। બિલકુલ બિલકુલ। અત્યારે જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે અત્યારે પ્રેમ દરવાજા દર વખતે જેવી રીતે રથયાત્રામાં પોતે આવતા હોય છે તે પ્રમાણે અત્યારે હાલમાં એક રથયાત્રામાં ભક્તોનો ઉત્સાહ જોવાને સાથે જ એક નિરીક્ષણ કરવાનું જે કાર્ય થતું હોય તે અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે હાલમાં તમે જુઓ છો કે અમદાવાદ પોલીસ કમિશનર અને સાથે જ જે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે પોતે અત્યારે હાલમાં અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકતા હશો કે પોલીસ સિક્યુરિટી સાથે અત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે અત્યારે અહીં આવી પહોંચ્યા છે અને સાથે જ જે પણ વિસ્તારમાં ભક્તો છે તેની સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો કે રથયાત્રાની વચ્ચે ગજરાજ જે આગળ નીકળ્યા છે ત્યારબાદ જે ટ્રક શણગારેલા હોય છે જે આવતા હોય છે તેની વચ્ચે અત્યારે હાલમાં તમે જોવો છો કે જે પ્રમાણે ગૃહમંત્રી અને સાથે જ પોલીસ કમિશનર પોતે અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે। તમે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકતા હશો સીધા દ્રશ્યો અત્યારે આપને પ્રેમ દરવાજા પાસેથી બતાવી રહ્યા છીએ। અત્યારે હાલમાં જે પ્રમાણે પ્રેમ દરવાજાથી કંબુ ચોકી જે રસ્તો છે તે રસ્તા પર અત્યારે હાલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સાથે પોલીસ કમિશનર GS મલિક બંને જ વ્યક્તિ એક નિરીક્ષણની સાથે સાથે જે સમગ્ર રૂટ પર અત્યારે જે ભક્તો અત્યારે હાલમાં રથયાત્રા માટે આવ્યા છે અને અગાઉ પણ જે વાત કરવામાં આવી હતી કે સમગ્ર રીતે તપાસની ચકાસણી કરીને ત્યારબાદ જ વાત કરીએ રથયાત્રામાં કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે અત્યારે હાલમાં ગૃહમંત્રી અને પોલીસ કમિશનર રૂટ પર આવી પહોંચ્યા છે। કેમેરામેન